અગ્નિવીર યોજના એ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હંમેશા એક મોટા વિવાદનો વિષય રહ્યો છે. સંસદમાં ઘણીવાર અગ્નિવીર યોજનાને લઈને નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. રક્ષા મંત્રાલયને પણ ઘણીવાર આ બાબતે ખુલાસા આપવા પડ્યા હતા. વિપક્ષનું એવું માનવું હતું કે સરકાર આવી યોજના અમલમાં મૂકીને યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે. ત્યારે હવે અગ્નિવીરોએ આ બધી બાબતોને અને આ બધા જ નિવેદનોને ઓપરેશન સિંદૂરમાં પોતાનું સાહસ અને શૌર્ય દેખાડી ખોટા સાબિત કરી દીધા છે. ઓપરેશન સિંદૂરમાં અગ્નિવીરોની શક્તિ સ્પષ્ટપણે હવે દુનિયા સામે આવી ચૂકી છે. 3000 અગ્નિવીરો આ ઓપરેશનનો ભાગ બન્યા હતા. અગ્નિવીરોએ 4 વિશિષ્ટ ક્ષેત્રોમાં પોતાની સેવા આપી હતી. ગનર્સ, ફાયર કંટ્રોલ ઓપરેટર્સ, રેડિયો ઓપરેટર્સ અને બંદૂકો અને મિસાઇલોથી સજ્જ ભારે વાહનોના ક્રૂ સભ્યો તરીકે અગ્નિવીરો સફળ રહ્યા હતા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતની સેના દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરમાં લગભગ 3000 અગ્નિવીરોએ ભાગ લીધો હતો. આ યુવાન સૈનિકોની સરેરાશ ઉંમર માત્ર 20 વર્ષ છે. છેલ્લા 2 વર્ષમાં અગ્નિવીર યોજના હેઠળ તેમની ભરતી કરવામાં આવી છે. તેમણે ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમોમાં શસ્ત્રો અને સિસ્ટમોનું સફળ સંચાલન કર્યું હતું. પાકિસ્તાને મિસાઇલો અને ડ્રોનથી ભારતીય લશ્કરી થાણાઓ, એરપોર્ટ અને શહેરો પર હુમલા કર્યા, પરંતુ અગ્નિવીરોએ દેશની રક્ષા માટે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. અગ્નિવીરોએ પહેલીવાર યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કર્યો અને પાકિસ્તાની હુમલાઓને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી. તેમની હિંમત અને કૌશલ્ય નિયમિત સૈનિકો જેટલા જ હતા. અનેક હવાઈ સંરક્ષણ એકમોમાં 150 થી 200 અગ્નિવીરોને તૈનાત કરવામાં આવ્યા હતા, જેમણે પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા હતા. અંતમાં અગ્નિવીરોના આ શક્તિ પ્રદર્શનથી અગ્નિવીર યોજના પર ચાલી રહેલી ચર્ચાનો અંત લાવવાનો પરોક્ષ જવાબ પણ મળી ગયો છે. નવા સમાચાર, નવી અપડેટ માટે સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.